इतिनो हे सामिला करनी कृपा अंकुर वाके छिपे ना अमल वाके छिपे ना अमल मेरे मीठे बोले साथ जी। प्रणाम सुंदर साह जी। રાજ્યના લાડીલા સુંદર સાહજી, ધર્મપ્રેમી સજ્જનો, સગા સંબંધીઓ, તમામ માતાઓ અને બહેનો, આજની ચોપાઈ સ્પેશિયલ દેવેન્દ્રભાઈ માટે મેરે મીઠે બોલે સાથજી। સુંદર સાહજી દેવેન્દ્રભાઈ અને એમના ધર્મપત્ની હિનાબેન લગભગ આપણે બધા જ ઓળખીએ છીએ, એમનાથી ખૂબ સારી રીતે પરિચિત છીએ। આપણને ખબર છે કે ભાઈ આજનો પ્રસંગ એમના માટે પેલું ક્રિકેટમાં કહે ને કે અનહોની કો હોની કર દે ધોની, આજનો પ્રસંગ સુંદર સાહજી અનહોની કો હોની કર દે ધામ ધણી, ખરેખર એક ચમત્કાર છે। જ્યાં વિજ્ઞાન કદાચ પોતાનું એ છોડી દે, પોતાની નિષ્ક્રિયતા બતાવે, ત્યાં આધ્યાત્મિકતા આજે એમના જીવનની અંદર જે પ્રસંગ છે એ કદાચ રાજ્યની અપાર અપાર મહેરથી જ આ શક્ય બન્યો છે। બાકી વિજ્ઞાન પણ એમના જીવનની અંદર આ ખુશી આવે એવું એ કરી શકે એમ નહોતું, એવી એ હતી, કદાચ લગભગ આપણે બધા જાણીએ છીએ। બીજી વાત, આજે દેવેન્દ્રભાઈનો જન્મદિવસ, તો જન્મદિવસે હું એવું કહું, લગભગ આપણે બધા જ એમના સ્વભાવથી પરિચિત છીએ કે હંમેશા હસતા જ હોય। કોઈ મળે એટલે તમે જુઓ કે દેવેન્દ્રભાઈ હસતા જ હોય, તો હશે એનું ઘર। સુંદર સાહજી જો કેટલું સરસ એ છે। તો આજનો સરસ એમના જીવનનો પ્રસંગ છે અને ખૂબ સરસ કિરંતન કિતાબનું આ પ્રકરણ છે, મેરે મીઠે બોલે સાથજી। તમામ સુંદર સાથ માટે અક્ષાતીત ધામધણીજી આપણને ખૂબ સરસ વાત કરી રહ્યા છે। સુંદર સાહજી જે ભણેલા છે, કદાચ ઘણા કોઈ ઓછું ભણેલા છે, ઘણા કશું નથી ભણેલા, એ બધાને ખબર પડે કે મીઠા બોલવાના કેટલા ફાયદા છે। કડવું બોલવાના ફાયદા કોઈને ખબર હોય તો કહી શકે છે, મીઠું બોલવાના ફાયદા તો બધાને ખબર જ છે। એવું કે નાનું વાક્ય કે જીભમાં અમી તો દુનિયા નમી, કેટલું સરસ એ છે। તમે મીઠું બોલો તો કોને ના ગમે। થોડીક સ્પષ્ટતા વધારે હું એટલા માટે કરું છું કે એનું કારણ હું બતાવું છું પછી। મીઠું બોલવાથી ઘણા બધા ફાયદા છે, પણ કડવું બોલવાથી એક પણ ફાયદો થયો હોય એવું એક પણ ઉદાહરણ આપણી પાસે નથી। હા, કડવું બોલવાથી પારાવાર નુકસાન થયું છે એવા ઘણા ઉદાહરણો છે। જેમ કે આપણે મહાભારતની અંદર જોઈએ તો દ્રૌપદી કડવું વચન બોલી હતી, આંધળાના તો આંધળા હોય, દુર્યોધન માટે એવું બોલી હતી, અને દુર્યોધનના મનની અંદર એટલું બધું એનું ઝેર એ થયું હતું કે જેના કારણે જ એ દ્રૌપદી વસ્ત્રાહરણનો પ્રસંગ થયો, અને એ પ્રસંગના કારણે જ કુરુક્ષેત્રનું યુદ્ધ થયું અને પારાવાર જાનહાનિ થઈ, આપણે બધા જાણીએ છીએ। એ જ રીતે રામાયણની અંદર પણ આપણે જાણીએ છીએ કે મંથરાના કહેવાથી કૈકેયીએ દશરથ રાજા પાસે માગણી કરી કે રામને, આમ તો આગલા દિવસે રામનો રાજ્યાભિષેક થવાનો હતો, પણ થયું શું, કૈકેયીએ માગણી કરી કે ભાઈ રામને વનવાસ ને ભરતને ગાદી, અને એનાથી શું થયું, જે અયોધ્યાની અંદર
રામનો રાજ્યાભિષેક થવાનો હતો, એટલો મોટો સરસ એ થવાનો હતો, એની જગ્યાએ સ્મશાન જેવી પરિસ્થિતિ થઈ ગઈ. જેના કારણે કડવું બોલવાને કારણે. બરાબર છે. શાસ્ત્રોની અંદર પણ મનુસ્મૃતિની અંદર પણ કહ્યું છે સત્યમ બ્રેયાત પ્રિયમ બ્રેયાત, સાચું બોલો પણ બીજાને ગમે એવું બોલો. સાચું બોલો પણ કદાચ જો કોઈકને ના ગમે એવું હોય તો એવું બોલવાની કોઈ જરૂર નથી. શાસ્ત્રોની અંદર પણ કહ્યું છે. કબીરજીએ એમના દોહાની અંદર ખૂબ સરસ કહ્યું કે એસી બાની બોલીએ મન કા આપા ખોઈ, ઓરન કો શીતલ કરે આભું શીતલ હોય. વિચાર કરો કેટલી સરસ. આ મહિમા શેનો છે? મીઠી વાણીનો મહિમા છે. ભાઈ હંમેશા મીઠું બોલવું જોઈએ. એક સરસ નાનું ઉદાહરણ છે. એક જ્યોતિષ હતો અને એ જ્યોતિષ કોઈના ઘરે ગયો અને એને કોઈનો હાથ, ઘરનો માલિક હતો, એનો હાથ લઈને જોયો, એનું એ જોયું ભવિષ્ય. તો એણે એવું કહ્યું કે તમારી નજર સામે તો તમારા પરિવારના ઘણા સભ્યોને તમારા સગાવાલા મૃત્યુ પામી જવાના. એક રૂપિયો ના આપ્યો ઉડતો એને ધક્કા મારીને કાઢી મૂક્યો. અને બીજો જ્યોતિષ આવ્યો અને એણે કહ્યું કે તમે તો તમારી પેઢી, તમારા બાળકો, એનાય બાળકો જોવાના છો. વસ્તુ તો એક જ હતી કે અલગ અલગ હતું. પહેલે કહ્યું તમારી નજર સામે તમારા ઘણાય પરિવારજનો, સ્વજનો મૃત્યુ પામવાના છો, મતલબ કે તમે એટલું લાંબુ જીવવાના છો. પણ કહેવાનો ફેર હતો. બરાબર છે. અને બીજા જ્યોતિષે જે કહ્યું તો એનું એ જ, પણ એ મીઠી ભાષામાં કહ્યું તો એને સરસ ઇનામ આપ્યું, એને સારું એ આપ્યું. સુંદર સાહેબજી, આ હું એટલા માટે મેં તમને લાંબુ એ કહ્યું કે થોડાક સમય પહેલાં અત્યારની વાસ્તવિક પરિસ્થિતિથી આપણે બધા નિજાનંદી જે પ્રણામી સંપ્રદાયની અંદર છીએ બધા વાકેફ છીએ કે અત્યારે પરિસ્થિતિ કેવી ચાલી રહી છે. થોડાક સમય પહેલાં એક મહારાજે સરસ મજાનું એમ હું ખોલ્યું મેં અને એમને આ જ પ્રકરણ કાઢ્યું, મેરે મીઠે બોલે સાથજી હુઆ તુમારા કામ. તો હું જેમ મેં જોયું, મેં સાંભળ્યું અને તરત જ એમણે એમનું એ શરૂ કર્યું કે આહુજા પંથીઓએ મીઠું મીઠું બોલીને સુંદર સાધને ભ્રમિત કરી દીધા. હવે વિચારો, કોઈ શાસ્ત્ર એવું કહે છે મીઠું બોલવાથી કોઈ ભ્રમિત થાય? આ થોડુંક વધારે મેં ઉદાહરણને એનું એટલા માટે કહ્યું ભાઈ શાસ્ત્રોમાં પણ મીઠી વાણીનું જ જો આપણને કરવામાં આવ્યું હોય તો આ કઈ રીતે શક્ય બને કે મીઠી વાણીથી કોઈ ભ્રમિત થઈ જાય? હંમેશા જેનો જે ગુણધર્મ છે એનો એ જ ગુણધર્મ રહે, ક્યારેય કશાયનો કોઈ બદલાય. મીઠી વાણીનો ગુણધર્મ છે કે હંમેશા મીઠી વાણીથી સારું જ થાય તો સારું જ થાય, પછી કોઈની પાસે હોય. પણ જ્યાંને ત્યાં કોઈને જો એ જ દેખાવાનું જો એ થતું હોય તો એ મીઠી વાણીથી કશું સારું થાય એનાથી એને એ જ દેખાતું. આપણે કહીએ ને કે જેની આંખમાં કમળો હોય તો એને બધું કેવું દેખાય? પીળું દેખાય. એને સારું દેખાય, બધું પીળું દેખાય, એટલે બધું કમળાવાળું જ દેખાય. સુંદર સાજી, ખરેખર આજના સમયની અંદર ખરેખર કેવી રીતે કોને ગુમરાહ કરવામાં આવે છે. જોકે આજના સમયની અંદર વાણી પણ કહે છે કે આખર કે જમાને કે સુંદર સાજ બડે આકલમંદ, બહુ બુદ્ધિશાળી છે, બધી ખબર પડે બધાને કે ખરેખર ગુમરાહ કોણ કરે છે. જો મીઠી વાણીથી ગુમરાહ થતા હોત તો મીઠી વાણી એકની નહીં, તમામ શાસ્ત્રોની અંદર જો બધા જ શાસ્ત્રોની અંદર મીઠી વાણીને જ જિક્ર કરવામાં આવે છે. એનું જે ઈચ્છા કરવામાં આવે છે ભાઈ બધાની વાણી હંમેશા મીઠી હોવી જોઈએ. પણ આજે એ મીઠી વાણીથી એવું કહેવામાં આવે કે આનાથી એ કરવામાં આવે છે, પણ આપણે એનાથી એ નથી કરતા. પણ આજે વાસ્તવિકતા આજના સમયની એ છે, થોડીક એ બતાવવા માટે. પણ હંમેશા મીઠી વાણીથી દરેકનું કલ્યાણ જ થયું છે. આજ દિન સુધી કોઈનું એ અહિત થયું નથી. એ કહે છે હુઆ તુમારા કામ. સુંદર સાજી બહુ સરસ વાત કરી છે. ધર્મ પ્રેમી સજ્જનો, હુઆ તુમ્હારા કામ. ભાઈ કયું કામ? આપણું કામ એટલે ઈચ્છા, સંસારની ઈચ્છાઓ છે. કારણ કે સંસારની અંદર 3 પ્રકારની સૃષ્ટિ છે, જીવ, ઈશ્વરી અને બ્રહ્મ. ત્રણેયની ઈચ્છાઓ જુદી છે.
જે જીવ સૃષ્ટિની ઈચ્છા છે એ ઈશ્વરીની નથી, જે ઈશ્વરીની છે એ બ્રહ્મ સૃષ્ટિની નથી. ભાઈ બ્રહ્મ સૃષ્ટિની ઈચ્છા શું છે? હુઆ તુમરે મીઠે બોલે સાથજી, હુઆ તુમારા કામ. શું કામ થયું છે? આ સંસારની અંદર કોણ આવ્યું છે? કોણ આવ્યું? સુનિયો દુનિયા આખરી ભાગ બડે હે તુમ, જો કબુ કાનો ના સુની સો કરો દીદાર ખસમ. એ ખસમ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ સંસારની અંદર આવ્યા છે. તો બે જણનું કામ થયું છે. ભાઈ જીવ સૃષ્ટિ માટે એ સર્વના તારણહાર, સર્વને અખંડ મુક્તિ આપનાર આયા છે. પણ જે બ્રહ્મ સૃષ્ટિ છે એના માટે એના પ્રીતમ આયા છે, પરમધામના એના ખાવંદ આયા છે સુંદર સાજી. विजयाभिनंदन बुद्ध जी और नेह करंग अवतार वेदों कया आखिर जमाने यही है सिरदार. सुंदर साजी. पर आज આપણે જોઈ રહ્યા છે કોને સિરદાર બતાવવા જઈ રહ્યા છે. તો એવું કે ભાઈ વિજયાભિનંદન ને શું કરવા કે કૃષ્ણજીને ના કે, પણ જે આવવાના હતા, જે આવ્યા છે એના માટે વેદો અને તમામ ધર્મ ગ્રંથોની અંદર એની સાક્ષી આપવામાં આવી છે. तारीफ मोहम्मद मेहदी की ऐसी सुनी ना कबू काहे कई हुए सी किन ब्रह्मांडों ना है. बीजा कोई ब्रह्मांड ની અંદર એ મોહમ્મદ મેહદીની તારીફ, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એ પ્રાણનાથજીની તારીફ કોઈ બ્રહ્માંડોમાં એ સિફત એની નથી એ ગાવામાં આવી. એ સિફત સુંદર સાજી આ 28મા કલયુગની અંદર ગાવામાં આવે છે. પણ જેને પોતાનું એ ટકાવી રાખવું છે, હવે એ નથી એમને દેખાતું. સારા સંસાર માટે આજે આપણે જોઈ રહ્યા છીએ. આપણે કાર્યક્રમની અંદર આવ્યા છીએ, સારું એ કર્યું છે, આપણું એ પૂરું થઈ ગયું છે. પણ ખરેખર સુંદર સાજી ધન્ય છે દેવેન્દ્રભાઈ, ધન્ય છે એમના ધર્મપત્ની કે જેના નિમિત્તે, જેમના જીવનના પ્રસંગ નિમિત્તે આજે આપણને એ પરમાત્માની વાણી સાંભળવામાં મળી રહી છે. બાકી આ સારો સંસાર તમે જો ભોગ વિલાસોની અંદર મસ્ત છે. કોઈને પરમાત્મા માટે કશું એ છે જ નહીં, સમય નથી અને કોઈ કહેનારોય નથી. પણ સુંદર સાજી એ પરમાત્માની મહેરથી, બાકી સંસારની અંદર શ્રીમદના પ્રસંગો ઘણા થતા જ હોય છે. આજના દિવસના તો જો આખો આપણે સર્વે કરીએ તો કેટલાય નીકળે, પણ એ પ્રસંગની અંદર એ પરમાત્માની વાતો થનાર એવા પ્રસંગો કેટલા, અને એમાંય જો આપણી આ ઉપસ્થિતિ હોય તો લેનારા કેટલા. એ આપણા માટે થોડુંક વિચારવાનું, થોડુંક મનન કરવાનું એ પ્રશ્ન છે કે છે પ્રેમ મે મગન હોયો. સુંદર સાજી કેટલી સરસ વાત કરી છે. આ સંસારની અંદર, આ સંસારની અંદર અત્યારના સમયનો શ્રેષ્ઠ વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સ જે એવું કે સારા બ્રહ્માંડની અંદર જો પામવા જેવી જો કોઈ ચીજ હોય ને તો એ એક પ્રેમ છે. તો આપણો ધણી તો આપણને એની અંદર ડૂબાડવા માંગે છે. હવે વાસ્તવિકતા શું છે? આજે આપણે વાસ્તવિકતા જોઈ રહ્યા છીએ. વાસ્તવિકતા નરી નફરત, 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 નફરત. સુંદર સાજી મને 2-3 દિવસથી આમ મગજની અંદર એવું થયા કરે કે એક દોર આવ્યો તો આપણે બધાએ જોયો, કોરોના કાળ. કોરોનાએ આપણને બધાને શરીરના સંબંધોની નિરર્થકતા બતાવી હતી કે નથી બતાવી? ઘણા ગામડાની અંદર તો લગભગ આવી બહુ ઘટનાઓ નથી બની, પણ શહેરોની અંદર આવી ઘટનાઓ બની છે કે પિતાનો મૃતદેહ ને એનું મોઢું જોવા નથી કોઈ ગયા. કદાચ મોઢું જોવા જઈએ ને આપણને કોરોના લાગી જાય તો? પોતાના પિતાના મૃતદેહને નથી જોવા ગયા, પિતા સંતાનના મૃતદેહને નથી જોવા ગયા. આ સંસારના સંબંધોની નિરર્થકતા કોરોના કાળે બતાવી. કદાચ અત્યારનો સમય આપણને આ આધ્યાત્મિક સંબંધોની કસોટી કરી રહ્યો છે, આપણને બતાવી રહ્યો છે. તમે જુઓ સોશિયલ મીડિયા પર કેટલું બધું એ લખવામાં આવે. 108 જગતગુરુ જેનું એ લઈને બેઠા હોય અને એ દયાસરવાદી, હાય હાય દયાસરવાદી, હાય હાય. વિચાર કરો સુંદર સાજી, આ કેટલું શોભે એમને. આ એ આધ્યાત્મિકતાના સંબંધોનું એ બતાવે છે. બાકી કોઈ આટલા મોટા પદ ઉપર પહોંચેલો વ્યક્તિ કોઈના માટે આવો શબ્દ બોલે? આ તો એક ને આતંકવાદી ને આતતાઈ ને આ ને તેને કેટલા બધા શબ્દોનો પ્રયોગ થયા છે. સુંદર સાજી
આ એમ કોઈ એ કર્યું છે એના એકલા માટે નહીં, પણ સોશિયલ મીડિયાની અંદર આપણે લખીએ છીએ ઘણા બધા, મેં કંઈક થોડુંક લખ્યું હશે, બીજા મિત્રોએ કંઈક લખતા હશે, પણ ખરેખર આપણે એવા શબ્દો પ્રયોગ તો ના જ કરવા જોઈએ. આપણા મત જુદા છે, મન જુદા હોવા જોઈએ નહીં. અને મન જુદા જ્યારે થાય તો ખરેખર આપણે હમ તુમ એક વતન કે એ સાચું કહેવાય. સુંદર સાજી, સમય તો પસાર થઈ જશે, પણ સમય આપણી કસોટી કરશે કે ભાઈ જે સમય આવ્યો તો એક ઈમાન ઉપર ખડા રહેવાનો. આજે જાહેરમાં એક કદી નતા બોલાવતા, એ તારતમ હવે જાહેરમાં બોલાડે છે. કેમ કે અમારી સાથે જે એ છે અમારા એ કરીને રહે. આપણે તો જાહેરમાં વર્ષોથી કાયમથી જાહેરમાં બોલતા હતા, તો ત્યારે એમને ના કે એ વખત જાહેરમાં બોલવાનો નહીં. સુંદર સાજી, ખરેખર સમજવાનું એ છે, આજે રાજજી મહારાજ વક્ત આખિરતના સમયની અંદર આપણને પ્રેમમાં ડૂબાડવાની એ કરી રહ્યા છે. અને આજે વાસ્તવિકતા એવી ચાલી રહી છે કે એકબીજા માટે નફરતનું એ ઊભું થાય. પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ છે, ખબર નહીં દરેકને કોણ કેવું એ સરસ એ કરે છે એ નહીં. બાકી તો ખરેખર રાજજી મહારાજે આપણને એ પણ બતાવ્યું કે જે આજ દિન સુધી કોઈ ખુલાસા નતા થયા ને, એ ખુલાસા અત્યારે થયા. ઘણા બધા એટલા સરસ ખુલાસા કે આપણને ખબર નથી, એટલા સરસ ખુલાસા થયા, પણ આપણને એનો આનંદ નથી. આપણે તો આપણા મનની અંદર એક જ ભરી દીધું છે કે નહીં, મને ગમે છે એના સમર્થન વાળું આવે તો ખરું, બાકી એનાથી વિરુદ્ધ આવે તો આપણે આપણી આંખોની અંદર એટલું ઝેર, એટલું તિરસ્કાર થાય. ખરેખર સુંદર સાજી, આ આપણા બધાની કસોટી છે. અને કસોટી એ પણ છે, હજુ સમય આવવાનો છે, ખબર નહીં શું રાજજી બતાવે. રાજજી મહારાજ હજુ કેવી લીલા બતાવે એ તો ધણી જાણે, આપણે જાણતા નથી. પણ એક ઈમાન પર ખડું રહેવું એ સુંદર સાજી આપણું એ છે. ઈમાન, ઇશ્ક, શુક્ર, ગરીબી, સબર, ઇનવિદ દોસ્તી ધનિકી કર શકે છો. સુંદર સાજી, પહેલું અત્યારે આપણું ઈમાન છે. અને જેનું ઈમાન ડગ્યું, સુંદર સાજી કહે છે ને, ઈમાન ડગાવવા માટે એવું કે ઘર વાપસી કરો, ઘર વાપસી કરો. ઘર તો વાપસી કરવાની છે, પરમધામમાં કરવાની છે, અહીં કરવાની છે. ભાઈ આપણું મૂળ ઘર ક્યાં છે? આપણી પરાતમ ક્યાં બેઠી છે? પરમધામની અંદર, મૂળ મિલાવાની અંદર બેઠી છે. તો વાપસી ક્યાં કરવાની છે? પરમધામની અંદર કરવાની છે. તો સુંદર સાજી, એ વાપસી શેનાથી થવાની છે? દ્રઢ ઈમાનથી થવાની છે. અને જેની અંદર દ્રઢ ઈમાન નહીં હોય એ તો ખબર નહીં એની વાપસી થાય વૈકુંઠ જાસી કે ધામ, કેવા જાસી એનું કોઈ ઠેકાણું નથી. પણ બહુ સરસ વાત સુંદર સાજી ધામધની આપણને કહી રહ્યા છે. પ્રેમે મેં મગન હોઈયો, બસ દુનિયા જે કરવું હોય તે કરે. આપણે પ્રેમની અંદર મગ્ન થાવ કે છે. સુંદર સાજી, એક સરસ આપણને બધાને ખબર છે, કોરોના વખત પેલું એક મશીન રાખતા હતા, માથા ઉપર મૂકે આમ, હા એમ ભાઈ આમની અંદર કોઈ દેખાતું જવા દો. ઇન્દ્રાવતી ત્યાં આવું મશીન લઈને ઊભા છે. ધામ દરવાજે ઇન્દ્રાવતી પ્રેમ લે, પણ મશીન કયું છે? પ્રેમનું મશીન છે. અહીં વાળું પેલું કોરોના વાળું નહીં, બરાબર છે ભાઈ. પરમધામમાં કોણ જઈ શકવાનું છે? જેની અંદર ભરપૂર પ્રેમ ભરેલો છે તે, બરાબર છે. કારણ કે રાજજી વાણીની અંદર કહે છે, ઇન્દ્રાવતી પ્રેમ લે તોલતી, તીનસે ધામ દરવાજા ખોલતી. ત્યાં તારતમ લઈને જવાના છે તો શું કરવા? એનો વિરોધ અહીંયા વિવાદમાં પડ્યા રહેવું. આપણે જેને કરવો હોય એ કર્યા કરે, આપણે આપણી મસ્તીમાં મસ્ત. જોકે જાગણી અભિયાનના સરસ બધા કાર્યક્રમો એવા મસ્તીથી જ થાય છે, કોઈની પરવા કરતા નથી. પણ કરવાની નહીં, ભલે પરિસ્થિતિ ગમે તે આવે, આપણે આપણી મસ્તીમાં, આપણે આપણા ધણીના પ્રેમની અંદર મસ્ત. ધણી આપણને એ કહી રહ્યા છે કે છે. અને ખુલ્યા દરવાજા, સુંદર સાજી આપણા બધા માટે. ભાઈ કયા દરવાજા ખુલ્યા છે? ખિલવત, પરિક્રમા, સાગર અને શિંગારની વાણી અવતરિત થઈ છે. તો એ પરમધામના દરવાજા ખુલ્યા છે. પણ આપણે એમાં ડૂબીએ તો ને, એનું મંથન કરીએ, એનો આનંદ લઈએ તો દરવાજા ખુલ્યા છે. નહીં તો દરવાજા ખુલ્યા હજુ એ વર્ષો જતા રહેશે. ફરી વખત કદાચ મનુષ્ય તન મળે તોય દરવાજા ખુલવાના. જો એમાં ડૂબીએ નહીં, ખુલે ના ખુલે.
પણ ડૂબવું પડે. અને સુંદર સાજી એટલો બધો રસ, એટલો બધો આનંદ, એટલો બધો પ્રેમ રાજ્ય વાણીની અંદર ભર્યો છે ને, જો એક વખત આપણે એની અંદર ડૂબીએ ને, આ માતાઓ માટે તો ખાસ, કારણ કે આખું પરિવાર ઘર તમારાથી ચાલે છે. જે તમે ઘરની અંદર નક્કી કર્યું કે મારે મારા ઘરને આવું બનાવવું છે, તો એવું બનવાનું છે. બહુ સરસ એક કવિએ એવું કહ્યું છે કે ભણેલી ગણેલી અને સંસ્કારી સ્ત્રી હોય જે ઘરની અંદર, તો એ ઘર સરસ મજાનો ખીલેલો મગમગતો બાગ છે. બોલો કેટલી ખુશ્બુ આવે એમાંથી. અને જે ઘરમાં સંસ્કાર નથી, ભણેલી નથી એવી સ્ત્રી છે, તો એ ઘર વાઘ ને સિંહના વાસવાળું ભયંકર રાન જંગલ છે. બોલો કેવું સરસ કહ્યું છે. તમારે કેવું બનાવવું છે? કોના હાથમાં છે? પુરુષના હાથમાં છે કે સ્ત્રીના હાથમાં છે? સ્ત્રીના હાથમાં છે. પોતાના ઘરને જેવું બનાવવું છે એવું સ્ત્રીઓના હાથમાં છે. સંતાનોને કેવા બનાવવા છે? સ્ત્રીઓના હાથમાં છે. તો ખરેખર જો તમે આધ્યાત્મિક હોય ને, તો ઘર તો એટલું બધું આનંદમય 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 જ બની જાય. ઘર ક્યારેય ઘરમાં કોઈ જાતની દુઃખી ના આવે. જે ઘરમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહેર થાય, એ ઘરમાં પરમધામની જે એ સુખ છે એ તો આવે જ, પણ સંસારી સુખ પણ બધા આવે. સંસારના કોઈ દુઃખ આવે નહીં. પણ એ મહેર માટે આપણે આપણું એ કરવું પડે. એમનેમ એ થાય નહીં. કે છે જે સમય તો સખીરી ધામ જઈએ, સખીરી ધામ જઈએ. સુંદર સાજી ધ્યાન ચિત્વની અંદર ડૂબવાનું કે છે. આ શરીર છોડવાની વાત કરી નથી. દરરોજ દરરોજ આપણે દરરોજ રાજ્ય સાથે જોડાઈએ અને દરરોજ આપણા ધામની અંદર જઈએ સુરતાથી, અને એ પરમધામનો આનંદ, એ પરમધામની લજ્જત, એ પરમધામનો એ આપણી અંદર લાવીએ. એ વાત સુંદર સાજી ધનેજી આપણને અહીંયા કરી રહ્યા છે.